મિત્રો, યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે ખરેખર સરાહનીય કાર્ય છે અને યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા જે ઇન્ટર્નશિપ ચાલી રહી છે તે ઇન્ટર્નશિપમાં પીડીપીયુ યુનિવર્સિટી અને નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો અને તાપીને શુદ્ધિકરણ કરવા માટેનું એક ઉત્તમ ઉદાહરણ સમાજ અને સભ્ય સમાજના લોકોને પૂરું પાડ્યું. તાપીમાંથી જે કચરો મળી આવ્યો છે તેમાંથી તમે વિડીયોમાં ફોટોમાં તમે જોઈ શકો છો કે કોઈએ તૂટલા ફૂટલા મંદિરો ફેંક્યા છે, કોઈએ તૂટલી ફૂટલી ભગવાનની મૂર્તિઓ ફેંકી છે, કોઈએ તૂટલા ફૂટલા ભગવાનના ફોટાઓ ફેંક્યા છે, કોઈએ ચૂંદડીઓ ફેંકી છે, કોઈએ ઘરનો જૂનો કચરો ફેંક્યો છે ગાદલા ગુદડા લાવીને. તો આ તાપી જે છે આપણને ચોખ્ખું પાણી પૂરું પાડે છે. આ તાપીનું પાણી આપણે પી રહ્યા છીએ અને આ તાપીને આપણે ગંદી કરી રહ્યા છીએ અને આ ગંદકી માત્ર આપણે આપણા સ્થળના આજુબાજુના વિસ્તારમાં આપણે ફેલાવી રહ્યા છીએ. તે જ્યારે સ્વચ્છ સુરત સ્વચ્છ ભારતના જે નારાઓ લાગી રહ્યા છે એ નારાઓને આપણે સાર્થક કરવા જોઈએ, નહીં કે આવો કચરો ફેલાવવો જોઈએ. હું ખાસ હું યુનિવર્સલ ફાઉન્ડેશનનો આભાર માનું છું, હું પીડીપીયુ યુનિવર્સિટીનો આભાર માનું છું, હું નિરમા યુનિવર્સિટીનો આભાર માનું છું કે આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે આ વિદ્યાર્થીનીઓ યુનિવર્સલ ફાઉન્ડેશન આ કાફી છે. ભીમ 11ના પવિત્ર તહેવાર નિમિત્તે તમામ સુરતવાસીઓને સુરતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજના દિવસે એક શ્રદ્ધાનો દિવસ છે, એક વાક્યનો દિવસ છે, એક સારો દિવસ છે, હિન્દુ ધર્મનો દિવસ છે, હિન્દુત્વનો દિવસ છે. પણ હિન્દુત્વના દિવસમાં જે હિન્દુમાં અંધશ્રદ્ધાઓ ફેલાઈ રહી છે, અંધશ્રદ્ધાની વાત કરવા આવી રહ્યો છું. આ તમામ જે આપણે વિડીયોમાં જોઈ રહ્યા છીએ આ તમામ સ્ટુડન્ટ છે, કોઈ નિરમા યુનિવર્સિટીના છે, કોઈ બીજી યુનિવર્સિટીના, સ્પેસિફિકલી કોઈનું મારે નામ નથી લેવું, પણ અહીંયા જે કચરો દેખાય, હું કચરો જ કહીશ અને હું કોઈ ભગવાન નહીં કહું. અને આપણે અવારનવાર ભજનમાં, પ્રસંગમાં, વાતમાં, ગીતમાં આપણે સાંભળતા આવ્યા છીએ કે પ્રભુ પડ્યો છે એમ કે આ રસ્તામાં જોઈ લો, અહીંયા પ્રભુ રસ્તામાં જ પડ્યો છે. બોલો મિત્રો, છે કે નથી? દેખાઈ રહ્યો છે અત્યારે. કેમ કે મારા ઘરમાંથી નીકળતા આવા ચૂંટણીના બધા ઠેલાઓ, આવા લાકડાઓ, આવા પિતૃઓના ફોટાઓ અને આપણે જેને કહીએ છીએ કે કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર્મ જેત ગોવિંદા પ્રભાતે કરતા એ પૂઠવા જે આ તાપી નદીમાંથી મળી આવ્યું છે. અને આ સ્ટુડન્ટોનો જે આ શ્રેય જાય છે એ આ જાય છે કે આ સ્ટુડન્ટોએ આ તાપી નદીને ચોખ્ખી કરવાનું જે કાર્ય કર્યું છે. બીજી એક વાત કે જેની લિંગને આપણે રોજ સવારે ઉઠીને જળ ચડાવીએ છીએ, એ શિવની પ્રતિમા આ તાપીમાંથી કોણે ગોતી? આ છોકરાઓએ ગોતી. માત્ર આટલું જ નહીં, આપણે સ્વામિનારાયણ ભગવાનની વાત કરીએ, એમનો આ ફોટો આ તાપીમાંથી કોણે ગોત્યો? આપણે રામનવમીના દિવસે જે શ્રી રામ જય રામના નારા લગાવતા આવ્યા છીએ સાહેબ, એ નારાનું પોસ્ટર, એ નારાનો ખેસ આજે અહીંયા આ કચરામાંથી મળી આવ્યો છે. હું સુરત વાસીઓને વિનંતી કરું છું કે આ તાપીઓનું પાણી આપણે પીએ છીએ, આ તાપીઓના પાણીથી આપણે સ્નાન કરીએ છીએ. ગંગા ઘાટમાં જવાની જરૂર નથી, ઘરે જ ગંગા છે. ઘરની ગંગાને ચોખ્ખી રાખવામાં હું તમને વિનંતી કરું છું કે આ બધી અંધશ્રદ્ધાઓનો વિષય કરો. જય હિન્દ, વંદે માતરમ. યુનિવર્સલ ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે અને સાથે આ દેશના એક માનદ સૈનિક તરીકે પણ થોડીક વેદના દર્શાવું છું તમારી સામે. તાપી નદીની તટ ઉપરથી આજે અમે લોકોએ હજારો કિલો કચરો કાઢ્યો છે. તમે જોઈ શકો છો, આની અંદર કચરો છે, પ્લાસ્ટિક છે અને ખાસ કરીને વધારે ભગવાનની જે પૂજા પાવન છબી છે, સામાન છે, જે માતાજીને, જે પ્રભુને તમે ભજો છો એને કચરામાં નાખેલા છે. સાથે આ તમારા વતનના એક રાષ્ટ્રધ્વજને તમે નાખ્યો છે. ખરેખર શરમ કરવી જોઈએ. આવા લોકોને નદીમાં ડૂબી જવું જોઈએ કે જે લોકો રાષ્ટ્રધ્વજનું સન્માન નથી કરી શકતા, જે લોકો ભગવાનનું સન્માન નથી કરી શકતા. આજે અમે હૃદય લગાવીને આ કચરામાંથી રાષ્ટ્રધ્વજને ફાઇન કર્યો છે. ઘણું બધું દુઃખ થયું અમને આ રાષ્ટ્રધ્વજ કચરામાંથી જોઈને. મહેરબાની કરો, વિશેષ કંઈ નથી કહેતો, સૌ સમજદાર જ છો આ દેશના લોકો, પરંતુ આવી કિંમતી અને મૂલ્યવાન વસ્તુને કચરાની અંદર ન ફેંકશો એવી હૃદયથી પ્રાર્થના છે અને એક આહવાન છે. જય હિન્દ, વંદે માતરમ.
તારા હાથમાં શું છે બેટા? આ ચૂંટણી છે. તો તું ક્યાંથી લાવ્યો? આ અહીંયા નદીની પાસે. ચુંદડી તથા ઘરના પિતૃઓના ફોટા પણ લોકો નાખી જાય છે. હા, ચુંદડી તથા ઘરના પિતૃઓના ફોટા પણ લોકો ગમે ત્યાં નાખી દે છે. એટલે મતલબ પિતરોની કોઈ કદર નથી. આ તારા હાથમાં શું છે ભાઈ? આ ભગવાનની છબી છે. શું આ ઉઠાવતા તને કેવું લાગ્યું બેટા? આ જે રીતે જે લોકો પૂજા કરે છે એ કરવી ના જોઈએ. આ ખોડિયાર માતાનું મંદિર આવું હાલતમાં મળેલું છે, તાપીના કિનારે. આવું ના હોવું જોઈએ. તમે બેટા શું લાવ્યા છો? હરિકૃષ્ણ મહારાજ ને નારાયણજી ની મૂર્તિ છે, કઈ જગ્યાએ લાવ્યા? તાપીના કિનારે. કઈ હાલતમાં પડેલી હતી? અરે સાવ ખરાબ હાલતમાં મળેલી છે. તમે કઈ કોલેજમાંથી છો? તું બેટા કઈ કોલેજમાંથી છે? અચ્છા, તમે લોકો કઈ કોલેજમાંથી છો? બધા નિરમામાંથી? તમે ક્યાંથી છો? ઓકે. પીડીપીયુ કેટલા છે? વેરી ગુડ. નિરમા કેટલા છે? આ બધા નિરમા યુનિવર્સિટી. નિરમા કેટલા છે? પીડીપીયુ. વેરી ગુડ. આજે રોજ 6 જૂન 2025 યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પીડીપીયુ અને નિરમા યુનિવર્સિટીના તમામ સ્ટુડન્ટો સાથે રાખી એક ઇન્ટર્નશીપનું આયોજન કરવામાં આવેલું હતું. ઇન્ટર્નશીપની અંદર ફ્લડ, ફાયર, બિલ્ડિંગ કોલેપ્સ, અર્થક્વેક, નદી શુદ્ધિકરણ તથા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરેલું હતું. એમાં આજે 6મી જૂને સ્વચ્છતા અભિયાનના આયોજનનું એક કાર્ય આરંભવામાં આવેલું હતું. આ કાર્યની અંદર નદી કિનારે જ્યારે સફાઈ કરવા તમામ સ્ટુડન્ટો પડ્યા ત્યારે ખાસ આ લોકોએ એક પસંદગી કરી લીધી કે અમારે અંધશ્રદ્ધા કાઢવી છે. ત્યારે અંધશ્રદ્ધાના રૂપમાં આપ જોઈ રહ્યા છો કે આ જેટલા મંદિરો છે, જેટલા ભગવાન છે, જેટલા માતાજીઓ છે, આ બાલાઈ તો ભાઈ આ પોતાના પિતૃઓને પણ કોઈ છોડતા નથી. આને તો જોયેલા હોય છે, ભગવાનને ચાલો તરછોડી દીધા છે કે નથી ખબર પડતી ભગવાન શું છે, તો પોતાની માને પણ તરછોડવાવાળા માણસો છે આની અંદર. એટલે હું સમાજને એક મેસેજ આપવા માંગુ છું આ વિદ્યાર્થીઓના માધ્યમથી, અને પીડીપીયુ તથા નિરમા યુનિવર્સિટી અને યુનિવર્સલ ફાઉન્ડેશન ત્રણેય સંસ્થાઓ વતી સમાજને, દેશને એક અંધશ્રદ્ધામાંથી નીકળે અને અંધશ્રદ્ધાની અંદર રહી અને ભગવાનને યા તો ભજવાનું બંધ કરી દો, ભગવાનને પૂજવાનું બંધ કરી દો, યા તો ભગવાનને આવી રીતે ફેંકવાનું બંધ કરી દો. મહંતો, સંતો, બ્રાહ્મણો દ્વારા તમને ભગવાનની મૂર્તિઓ કે આ ચુંદડીઓ તાપી નદીમાં પધરાવવા માટેની તમને છૂટ આપવામાં આવી છે, પધરાવવા માટે તમને આહવાન કરવામાં આવ્યા છે, નહીં કે આ લોકોને ફેંકવાના. તમે રોડે જોઈ શકો છો ભગવાનની મંદિર, ભગવાનના મૂર્તિઓ, આ કેટલો કચરો પડેલો છે, લોકો એની અંદર ટોયલેટ જાય છે, લોકો એની અંદર ડસ્ટ કરે છે. આવી રીતે ભગવાનને તમે તરછોડી અને ક્યારેય સુખ નહીં પામી શકો. સુખ જોતું હોય ત્યાં તમે મહાદેવને કહો છો, હે મહાદેવ મારું કામ કરી આપજે. આજે આટલા સરસ મહાદેવની મૂર્તિ છે, મેં મારી નજરની સામે એક માણસને ફેંકીને જતા જોયેલો છે. તો ખરેખર ભગવાનને ફેંકશો નહીં. હિન્દુ ધર્મની લાજ રાખો. અને હિન્દુ ધર્મનું જ્યારે તૂટીકરણ થઈ રહ્યું છે, જ્યારે ધર્મ તૂટી રહ્યો છે, એનું કારણ પણ આ જ છે કે આટલા પરસેવો પાડીને આ છોકરાઓ, આ વિદ્યાર્થીઓ, 160 જેટલા વિદ્યાર્થીઓ છે અરાઉન્ડ, તમે ચેક કરી શકો છો. આ તમામ વિદ્યાર્થીઓની એક નાનકડી એમથી માત્ર 1 કલાકની મહેનત છે. જો આ છોકરાઓ 10 કલાક મહેનત કરી અને નદી ભેગી કરી લે ને તો ઓછામાં ઓછી 200 ગાડી ભગવાનની કાઢે એમ છે. એટલે સુરતના તમામ લોકોને, ખાસ કરીને મોટા વરાછાના તમામ લોકોને એક આહવાન કરું છું અને ખરેખર હાથ જોડીને અમે લોકો પ્રાર્થના કરીએ છીએ કે ભગવાનની સાથે આવી છેડતી ન કરો. આવી અંધશ્રદ્ધાને તમે લોકો વિલાપ એનો છોડો અને એનો વ્યાપ છોડો. હંમેશા કુદરત શું છે એની તમે જાણકારી લો અને કુદરત સાથે જોડાઈને રહો. આ નદી આપણી માં છે. જો આ માના ખોળામાં મળમૂત્ર અને આવો કચરો ફેંકીશું તો આપણે એની પાસેથી કેવી રીતે સારા જળની આશા રાખીશું? માટે નદીને શુદ્ધ રાખો, શહેરને શુદ્ધ રાખો, જેથી કરીને દેશ શુદ્ધ રહેશે અને વિશ્વ શુદ્ધ રહેશે. જય હિન્દ, વંદે માતરમ. ફાઉન્ડેશન દ્વારા માત્ર આ એક નહીં પણ ફાયર સેફટીના કાર્યક્રમો, ફાયર સેફટીની ટ્રેનિંગો, સાયબર ક્રાઇમ અવેરનેસ, સાયબર ક્રાઇમ ટ્રેનિંગ,
ફ્લડ રેસ્ક્યુ ટ્રેનિંગ, આવી કેટલી પણ ટ્રેનિંગ આપવામાં આવે છે, આવે કેટલા પણ અવેરનેસ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે મિત્રો, જેને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પ્રકાશભાઈ વેકરિયાનો પણ આભાર વ્યક્ત કરું છું કે સુરત શહેરમાં આજે જે કાર્ય વિડીયોમાં મારી સાથે ઊભા છે અને જેમણે કાર્ય કર્યું છે તેમને સલામ છે.